વિદ્યાર્થી મિત્રો, ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ફરી એકવાર તેના પેપર સ્ટાઇલમાં બદલાવ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, ગઈ 2025ની માર્ચની પરીક્ષામાં ધોરણ 10 અને ધોરણ 12ના જે વિદ્યાર્થીઓ હતા એમાં ઘણા બધા અંધહીન વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા અને એ મૂંઝવણને દૂર કરવા માટે વિદ્યાર્થી મિત્રો પેપર સ્ટાઇલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શું છે પેપર સ્ટાઇલમાં ફેરફાર તેની વિશે વિસ્તૃત ચર્ચા આપણે આજના સરસ મજાના વિડીયો લેક્ચરમાં કરીએ. ત્યારે વિદ્યાર્થી મિત્રો, ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા 2026માં જે પરીક્ષા યોજવાની છે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે તેનું એક પ્રશ્નપત્રનું પરિરૂપ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે પેપર સ્ટાઇલ જાહેર કરવામાં આવી છે. સર, કયા કયા વિષયમાં તે જાહેરાત કરી છે અને શું ફેરફાર છે એની માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને એમાં એવું જણાવવામાં આવે છે કે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબાર યાદી આપણને જણાવે છે કે ભાઈ શૈક્ષણિક વર્ષ 2025માં એટલે કે આવનારી તમારી જે પરીક્ષા યોજાવાની છે એમાં ખાસ કરીને ધોરણ 10 અને ધોરણ 12ના જે વિદ્યાર્થીઓ છે એમાં વિષયોના પ્રશ્નપત્રમાં જે પ્રશ્ન પૂછાય છે જેમાં ચિત્ર, આકૃતિ, ગ્રાફ અને નકશા, ખાસ સાંભળજો મારી વાત વિદ્યાર્થી મિત્રો, જે ખાસ તમને નકશા પૂછાય છે, ગ્રાફવાળા પ્રશ્નો પૂછાય છે અને તેમાં જે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ છે એમના માટે વૈકલ્પિક પ્રશ્નો આ વખતે બોર્ડની પરીક્ષામાં આવવાના છે. એક્ઝેક્ટલી સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો, વૈકલ્પિક પ્રશ્ન તમને જોવા મળશે તમારા પેપરની અંદર. સર, કયા કયા વિષયોની અંદર જોવા મળશે? તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં ગણિત, સ્ટાન્ડર્ડ બેઝિક, એમાં ખાસ કરીને એસએસ, ઇંગ્લિશ અને વિજ્ઞાન, સામાન્ય ભાષામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર, બીએ અને સંચાલન, આંકડાશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ભૂગોળ, તત્વજ્ઞાન અને અંગ્રેજી. જ્યારે વિદ્યાર્થી મિત્રો સાયન્સ સ્ટ્રીમ એટલે કે વિજ્ઞાન પ્રવાહની અંદર ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને અંગ્રેજી જેવા બધા જ વિષયોની અંદર કે જે વિષયમાં ચિત્રવાળા પ્રશ્ન, ખાસ કરીને ગ્રાફવાળા પ્રશ્ન, નકશાવાળા પ્રશ્ન પૂછાય છે એમાં બધા જ જે અંધહીન વિદ્યાર્થીઓ છે, જે વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે જે અંધ છે એમના માટે વૈકલ્પિક પ્રશ્નો રહેવાના છે. જેમ કે ખાસ સાંભળજો મારી વાત વિદ્યાર્થી મિત્રો, તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું. જેમ કે ધોરણ 10નું એસએસના પેપરમાં, ધોરણ 10ના એસએસનું પેપર છે એ એસએસના પેપરની અંદર વિદ્યાર્થી મિત્રો ધોરણ 10માં 54મો પ્રશ્ન કમ્પલસરી નકશાનો આવતો હતો. તો એમની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો તમને વિદ્યાર્થીઓના બે ઓપ્શન મળશે, ઓપ્શન નંબર એ અને ઓપ્શન નંબર બી. જે વિદ્યાર્થીઓ સામાન્ય વિદ્યાર્થીઓ છે તેમને એ જ વસ્તુ, જેમ કે ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો નકશામાં સંજ્ઞાઓ વડે યુગસ્થાને દર્શાવવાની છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો જે અંધહીન વિદ્યાર્થીઓ છે, જે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ છે એમના માટે તે જ બી પ્રશ્ન આપવામાં આવેલો છે. યાની કે એક જ પ્રશ્નમાં જે એ છે એ સામાન્ય વિદ્યાર્થીઓ માટે અને બી છે એ અંધ વિદ્યાર્થીઓ માટે જેવા ઓપ્શન મૂકવામાં આવેલા છે. અને વિદ્યાર્થી મિત્રો, માર્ચ 2025 યોજાનારી જે બોર્ડની પરીક્ષા છે એની સંપૂર્ણપણે પેપર સ્ટાઇલ પણ અપલોડ થઈ ચૂકી છે. થોડાક જ સમયની અંદર તેની વિગતે આપણે ચર્ચા કરશું PWના ભવ્ય પ્લેટફોર્મ પર. તો એની સાથે અમારી સાથે જોડાયેલા રહેજો જેથી કરીને તમને બધી જ આવી અવનવી અપડેટ મળી શકે. ઓકે, મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ધન્યવાદ.